વલસાડમાં ભારે ગરમી વચ્ચે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો। તંત્રએ મતદારો માટે મતદાન મથકે મંડપ બનાવ્યા। ચાણોદ શાળાના મતદાર મથક પર મતદારોની લાંબી કતાર જોવા મળી। સમગ્ર વલસાડ જિલ્લામાં અત્યારે ગરમીનો પારો આસમાને છે। જો કે બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અત્યારે TV13ની ટીમ ચણોદ ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી છે અને આ ગ્રામ્ય વિસ્તારમાં મતદારો મોટી સંખ્યામાં અહીં ઉપર ઉમટ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે ભારે ગરમીને કારણે તંત્ર દ્વારા પણ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને જે મતદાન મથકો છે ત્યાં મંડપો બાંધીને જે મતદારો છે તેમને છાંયડો મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આજે આ વિસ્તાર છે ચણોદ ગ્રામ પંચાયતમાં આવતો વિસ્તાર હતો। જો કે મહાનગરપાલિકાના નિર્માણ માટે આ વિસ્તારને મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે સૌ પ્રથમવાર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે। સ્થાનિક મતદારો સાથે જાણીને પ્રયાસ કરીશું કે તેઓ કેટલો એ લોકોમાં ઉત્સાહ છે। શું કહેશો, અત્યાર સુધી ગ્રામ પંચાયત વિસ્તારમાં મત કરતા હતા, અત્યારે મહાનગરપાલિકામાં ભારે ગરમી વચ્ચે પણ અહીં પહોંચ્યા છો? હવે હમણાં સુધી અમે ગ્રામ પંચાયતમાં વોટિંગ કરતા હતા। હવે આવી છે વાપી મહાનગરપાલિકા। તો અમારો એ કહેવું છે પાર્ટીને જીતાડવા માટે અમે કેટલી બી ગરમી સહન કરશું, પણ અમને કામ જોઈએ, વિકાસ જોઈએ, રોડ રસ્તા, પાણી, ડ્રેનેજ એ જરાક કરે, જનતાનો વિશ્વાસ જીતે કરીને। શું કહેશો, ભારે ગરમી છે, કઈ રીતની વ્યવસ્થા છે અત્યારે? વ્યવસ્થા અહીંયા સરકારે મંડપની સુવિધા પૂરી પાડી છે। એના લીધે બધાને ગરમીનો અહેસાસ નથી થતો અને બધા વ્યવસ્થિત લાઇનમાં ઊભા રહીને વોટિંગ કરવા આવ્યા છે। જોઈશું હવે શું થાય છે। અત્યાર સુધી આ વિસ્તાર ગ્રામ પંચાયતમાં આવતો હતો, હવે પહેલી વાર તમે મહાનગરપાલિકામાં મતદાન કરી રહ્યા છો। કઈ રીતનો વિકાસ ઈચ્છો છો ને કેવા લોકોને ચૂંટણી લાવવા માંગો છો? જે મહાનગરપાલિકા પ્રથમવાર જે ચૂંટણી થઈ રહી છે, ઇલેક્શન થઈ રહ્યા છે, એના માટે બધા લાઈનોમાં ઊભા રહીને પોતાનો સમય ફાળવીને આવી રહ્યા છે અને બધે પ્રજા ઈચ્છે છે કે બધાને સુખ શાંતિ પ્રજા ઈચ્છે છે કે બધી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે। પાણીની છે, ડ્રેનેજની છે, પછી સાફ સફાઈ છે, શિક્ષણ છે, બધી વસ્તુઓમાં વિકાસ થવો જોઈએ। તો આમ ભારે ગરમી હોવા છતાં પણ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સૌ પ્રથમવાર આ ચણોદ જે વિસ્તાર છે એ મહાનગરપાલિકામાં આવ્યો છે અને અત્યારે મહાનગરપાલિકાના જે ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે વહેલી સવારથી જ સમગ્ર વિસ્તારમાં જે મતદારો છે તે મોટી સંખ્યામાં અહીં પહોંચ્યા રહ્યા છે અને લાંબી કતારોમાં ઊભા રહીને અહીં પોતાના મત માટે પહોંચ્યા છે। આમ ખાસ કરીને જે નવા જોડાયેલા જે ગામો છે તેમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। કેમેરામેન મયુર શાહ સાથે રીતેશ પટેલ, TV13 વાપી, વલસાડ।